પિરામણ ગામના હેપીનગર વિસ્તારમાં રહેતા સલીમ પટેલના ઘરે સવારે અંદાજે 10:15 એક વ્યક્તિ દ્વારા ઘરમાં પ્રવેશ કરવાની શંકા જતાં પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે ખાવાનું આપો. વધુ પૂછપરછમાં જણાવ્યું કે હું કચરો લેવા આવ્યો છું. અવાજ કે ના આપ્યો કે સીટી કેમ ન વગાડી. ના જવાબમાં જણાવેલ કે પંચાયત સીટી આપતી નથી. ગાડી ક્યાં છે તો ગાડી બીજી ગલીમાં છે. કચરો લઈ જવાનું કહેવાતા આવતા કહ્યું કે પછી લેવા આવું છું. શંકા થતાં ડોર ટુ ડોર ગાડી ચલાવનારને ફોન કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ હવે મારા સાથે કામ કરતો નથી. પહેલા કામ કરતા હતા. તેઓ 2 વ્યક્તિ છે. મારા ફોન બાદ કચરાની ગાડી ચલાવનાર વ્યક્તિ તેને શોધવા જતા તેને જોઈને બંને વ્યક્તિ ભાગી ગયા હતા. ભૂતપૂર્વ કર્મચારીની હિલચાલ શંકાસ્પદ છે, જે અંગે કોન્ટ્રાક્ટર અને પંચાયતમાં પણ રજૂઆત કરી હોવાનું જાગૃત નાગરિક સલીમ પટેલે જણાવ્યું હતું.